હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 3 માર્ચ 2025 અને આપણે જોઈએ આ સીતારા મરચી છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। સીતારા મરચી ત્યાં ભાઈ વેચે છે। આ બીટ છે જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા કિલો વેચાય છે। આ મરચા 15 રૂપિયા કિલો વેચાય છે। કારેલા દેશી એકદમ ગ્રીન કારેલું જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે। આ રીંગણું જે એવરેજ ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે દિનેશભાઈ આવકા ટ્રેડિંગમાં વેચે। આ એકદમ સ્મૂથ સીધા તુરિયા જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ તુરિયું જે વણાકવાળું બહારનું પાર્સલ છે જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। જે ગોરધનભાઈ બચ્ચુભાઈમાં વેચાય છે। ગોરધન બચ્ચુ જે તુરિયા વેચે છે। આ કાકડી જે 10 રૂપિયા કિલો વેચાય છે ગોરધન બચ્ચુમાં। સદગુરુ ટ્રેડિંગમાં ટમેટા આવેલા છે જે 40 થી લઈને 50 રૂપિયાનું જબલું વેચાય છે। શું નામ ભાઈ? કમલેશભાઈ, ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ભંડારિયાથી આવે છે ટમેટા લઈને, અને ટમેટામાં એકદમ ભયાનક મંદી છે। આપણે ચામુંડા ટ્રેડિંગમાં જોઈએ પરવળ આવેલું છે, અને જે પરવળનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે। અને કદ્દુ જે 8 થી લઈને 6 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે। કદ્દુ કિશનભાઈ ભગત જે વેચે છે ચામુંડા ટ્રેડિંગમાં। આપણે ભારત ટ્રેડિંગમાં જોઈએ જેમાં રમેશભાઈ વેચે છે ગાજરનું, જે 12 થી 15 રૂપિયા કિલો ગાજર વેચાય છે। આદુમાં એવરેજ 40 રૂપિયા કિલો વેચાય છે। જે ફણસ છે જેનો ભાવ 40 રૂપિયા કિલો હોલસેલમાં ફણસ વેચાય છે। શિમલા 18 થી 20 રૂપિયા કિલો વેચાય છે। જે ટિંડોરા છે પાર્સલ જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ફણસીમાં 45 થી 50 રૂપિયા સુધી કિલો ફણસી વેચાય છે। ને એકદમ ખટ મીઠી કાશી કેરી આવેલી છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં ભારત ટ્રેડિંગમાં, અને જેનું વેચાણ રમેશભાઈ કરે છે। આપણે જોઈએ આ ફુલાવર પટેલ ટ્રેડિંગમાં આવેલું છે। શું નામ ભાઈ તમારું? ભૂપતભાઈ, ખેડૂતનું નામ છે કયું ગામ? જે રોણકી ગામથી આવે છે ભૂપતભાઈ, અને પટેલ ટ્રેડિંગમાં ભાઈ જે વેચાણ કરે છે। અને ફુલાવર 180 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જેમાં 10 દડા ફુલાવરના આવે છે। આ કોબીજ છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા ઉધડી ભારી વેચાય છે। દેવજીભાઈ, ખેડૂતનું નામ છે ભાઈ। આ ગલકા બહારનું પાર્સલ છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ મરચા જે આ બોક્સનું મરચું જેનો ભાવ 12 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિવેકભાઈ ભાઈનું નામ છે, અને જે આરપી પેટી છે જેમાં વેચાણ કરે છે। આપણે જોઈએ આ વટાણા બહારનું પાર્સલ છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે, અને જે આ 25 થી 30 કિલોની બોરી આવે છે। અને આ પીળી મરચી એકદમ લાઇટવાળી ને ચોખ્ખી જેનો ભાવ પણ 20 રૂપિયા કિલો વેચાય છે। આ G4 છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે કાચી કેરી રાજકોટના માર્કેટમાં આવી ગઈ છે, અને જે આજે શ્રી ગણેશ પેઢીમાં કાચી કેરી આવેલી છે, અને જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાય છે।
અને તાલાળા સાઈડથી ભાઈ આવે છે વિહર ગામથી, અને શંકરભાઈ ખેડૂતનું નામ છે, જે આ કાચી કેરીના 6 થી 7 પોટલા લઈને આવે છે અને જેની ક્વોલિટી એકદમ સારી છે. આ કેસર કેરીની જે નાની કેરી છે અને જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ બગદાણા સાઈડથી આવે છે, શું નામ કીધું? પરબતભાઈ ખેડૂતનું નામ છે, અને સાસણા ગામ જે બગદાણાની બાજુમાં આવે ત્યાંથી ના કેરી લઈને આવે છે. 15 કે તો 20 કે આ રીંગણું 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણું, અને એનું લોકલ ગલકું 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે. અને ગુલાબી 1 નંબર તાજું રીંગણું 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લાલ મરચા જે 50 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ ગુવાર જે પુરુષાર્થમાં મહેશભાઈ 40 રૂપિયા કિલો ગુવાર વેચે છે. આ દેશી ગાજર જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને 2 નંબર ગાજર 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જય ખોડિયારમાં જોઈએ જે લીંબુનું હોલસેલનું વેચાણ થાય છે, અને જેમાં 80 રૂપિયા કિલો વેચાય છે, અને જે આ 20 કિલોની બોરી આવે જેનો ભાવ છે. આ મીડિયમ ગુવાર જેનું જય ખોડિયારમાં જયસિંહ બાપા વેચાણ કરે છે. જયસિંહ બાપા ગુવારમાં જે 30 રૂપિયા કિલો ગુવાર વેચાય છે, જે 20 કિલો ગુવાર. આ અંકુર 5 નંબરના પુરિયાવાળા ચોરા છે, જેનો ભાવ 120 થી લઈને 150 રૂપિયાનું બંડલ વેચાય છે, જેમાં 2-2.5 કિલા જેવો વજન આવે છે. આપણે જોઈએ દેશી લોકલ કાકડી છે એની, અને જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને બહુ સારી 1 નંબર કાકડી હોય તો 30-35 રૂપિયા કિલો વેચાય છે. બોગાભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લઈને. આ કાચા પોપૈયા જેનો ભાવ 130 થી 150 નું ઉધડું જબલું વેચાય છે, જેમાં 10 કિલા જેવો વજન આવે છે. 14 થી 15 રૂપિયા કિલો કાચા પોપૈયા વેચાય છે. આ સિતારા એકદમ ફ્રેશ મરચી છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે, જે જય ખોડિયાર મરચા વેજીટેબલમાં વેચે છે ભાઈ મુકેશભાઈ, ભાઈનું નામ છે. હવે આપણે જોઈએ કે માર્કેટમાં ઘણા બધા મરચા આવેલા છે, અને મરચામાં એકદમ નીચી બજાર છે, જે એમ કહીને હોલસેલમાં 8-10 રૂપિયા કિલો અને રિટેલમાં 12-15 રૂપિયા કિલો વેચાય છે. મરચામાં એકદમ મંદી છે, અને લીંબુમાં દિવસે દિવસે થોડી થોડી તેજી બતાવે છે, અને રીંગણામાં એવરેજ બજાર છે, અને ફુલાવરમાં પણ થોડીક તેજી હોય છે. આપણે જોઈએ આ બહારનું ટમેટું જેનો ભાવ 4-5 રૂપિયા કિલો સુધી વેચાય છે, અને 100-150ની ઉધડી પેટી વેચાય છે, જે હિતેશભાઈ અહીંયા વેચે છે, અને માલ પણ ઘણો બધો આવેલો છે, અને ટમેટામાં એકદમ ભયાનક મંદી છે. હોય બાબુ પાઉંજા 1 નંબર ચોખ્ખું દાણા હોય એટલે 18 થી 20 રૂપિયા કિલો વેચાય છે. નબળું દાણા 10 થી 12 રૂપિયા. આ લીલી ડુંગળી જેનો ભાવ 14 થી 15 રૂપિયા કિલો વેચાય છે, અને જેનું વેચાણ દિલીપભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ લીલી ડુંગળીનું વેચાણ કરે છે. આ બીટ જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયાનો પાથરો વેચાય છે, અને જેમાં 15 નંગ બીટ આવે છે. આ લીલું લસણ 1 નંબર ફ્રેશ લસણ છે, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલું લસણ.
આ ફુદીનો એકદમ તાકાતવાળો હેવી પૂરિયા છે જેનો ભાવ 4 થી લઈને 5 રૂપિયાનું પૂરિયું વેચાય છે અને જેનું વેચાણ ધીરુભાઈ વેચે છે પુદીનો. આ પાલક જેનો ભાવ 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી પૂરિયું પાલકનું વેચાય છે.